વડોદરા મનપાની સામે પીવાના પાણીની પારાયણ ઊભી થઈ છે। કોર્પોરેશન ઓફિસની સામે જ દૂષિત પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે। હાડિયા પૂર નંબર 1ના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। 6 મહિનાથી પીળા કાળા રંગનું પાણી આવી રહ્યું છે। દૂષિત પાણીથી ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નગરસેવક બાળુ સર્વેને રજૂઆત કરવામાં આવી છે તો નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા કચેરી સામે જ પીવાના પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે। સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરવા પહોંચ્યા છે પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। આકરો તાપ અનેક જગ્યાએ હજુ પણ છે, તેવામાં ઝાડા ઉલટીના કેસ પણ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીની સમસ્યાની વારંવાર બૂમો ઉઠે છે અને એમાં કલરફુલ પાણીની સમસ્યા તો છાસવારે જોવા મળે છે। અને હવે તો આ ખાડિયા પોળ નંબર 1 જે કોર્પોરેશનની સામે જ આવેલી આ પોળ છે ને ત્યાં પીળા રંગનું પાણી આવે છે અને આ પીળા રંગના પાણીથી રહીશો ત્રસ્ત છે। માસી, આ કેટલા દિવસથી આવું પાણી? 6 મહિનાથી આવે છે પાણી આવું નવું જ, કોઈ ફેરફાર નથી થયો। એમ આવું જ ગંદુ પાણી આવે છે ને બાળકો વૃદ્ધો બધા બીમાર પડે છે। અમારો ખર્ચા બધા વધી જાય છે અને બહારથી એક્વાગાર્ડના પાણીના બોટલો મંગાવવા પડે છે અને બહારથી પાણી લાવીને પીવું પડે છે અને 15 દિવસે ટાંકી વિછરાઈએ છીએ તો બી કોઈ ફેર નથી પડતો ગંદા પાણીના લીધે। આ પહેલાં બહુ કરી છે, લોકો માનતા જ નથી ને। કોઈ પણ આવે છે ગટર સાફ કરીને જતા રહે છે, બસ બીજું કશું કરતા નથી। અહીં ગટરનું જ પાણી મિક્સ આવે છે? હા, ગટરનું જ પાણી મિક્સ આવે છે। આ 6 મહિનાથી પાણી પીએ છે અમે લોકો, તો એ લોકોને ખબર નથી પડતી। આટલી રજૂઆત કરવા છતાં પણ એ લોકો આવતા નથી। એકવાર આવીને કંઈ જોઈ ગયા હશે પણ એમને ખબર નહીં। અમે હમણાં ટાંકી સાફ કરી, એટલું ગંદુ એટલું કાળું પાણી હતું। રોગચાળો ફેલાય છે। મારા ઘરમાં બધાને ટાઇફોઇડ થયો છે, મેલેરિયા થયો છે, મારા નાના બાળકને પણ ઝાડા ઉલટીઓ થઈ છે। એનો ખર્ચો અમારો વધે, ગેસ પર પાણી ઉકાળે એનો ખર્ચો વધે। બેન, શું કહેશો? રોગચાળો વકરો છે, અહીંયા શું પરિસ્થિતિ? હા, અમે ખાડિયાપોળ નંબર 1માં રહીએ છીએ। છેલ્લા 6 મહિનાથી એટલું ખરાબ પાણી આવે છે જે પીવા લાયક છે નહીં અને ગમે એટલું આપણે ઉકાળીએ તો પણ પીવા લાયક હોતું નથી। એની રસોઈ બનાવીએ તો પણ બધા બીમાર પડે એવું જ પાણી આવે છે અને એનો કોઈ ઉકેલ આવ્યો નથી। અમે ઘણી બધી કમ્પ્લેન કરી છે, ઘણી બધી રજૂઆત કરી છે પણ એનો કોઈ ઉકેલ આવ્યો છે નહીં। એના લીધે પાણીમાં એટલું બધું ખરાબ જીવડા પણ આવે છે, ઘણું બધું ખરાબ આવે છે, એટલે પીવા લાયક છે નહીં। અને હવે એના જો કોઈ પગલાં નહીં લેવાય તો પછી અમે કડક પગલાં લઈશું। હવે અમે કંટાળી ગયા છે। એકાદ દિવસ હોય, 2 દિવસ હોય તો બરાબર છે, છેલ્લા 6 મહિનાથી અમે આવું પાણી વાપરીએ છીએ। તમે વાપરી જુઓ તો ખબર પડશે તમને। જે તે લાગતા વળગતા વોર્ડના ડ્રેનેજ પ્રોજેક્ટના હોય કે પાણી પુરવઠાના હોય અને પ્રોજેક્ટવાળાઓને અને વોર્ડવાળાને તમામને આની રજૂઆતો કરી છતાં ફક્ત એને ગટર સાફ કરીને જતા રહે છે। પણ જે પાણીની લાઇનમાં સ્કાવરિંગ કરવાનું હોય, લાઇન કાપવાની હોય, એને ચેક કરવાની હોય, એ કોઈ જાતની કામગીરી ન કરવાના લીધે અમારા વિસ્તારની બહેનોને 6 મહિનાથી કારુંનું ગંદુ પાણી, એના લીધે એમને પછી પાણી ભર્યા પછી એને ગરમ કરવું પડે એટલે ગેસનું બિલ પણ વધારે આવે છે, બહારથી જગ લાવવા પડે છે, એનો ખર્ચો વધી જાય છે। સાહેબ, પાણીનો વેરો પણ ભરવાનો, એટલે આવું 2-2, 3-3 ખર્ચો વધારે અમારા વિસ્તારની બહેનો પર આવતો હોય, કોઈને પોસાય નહીં। પાણી આવે છે, દુર્ગંધ મારે છે, લોકો બીમાર પડ્યા છે, પાણી ખરીદીને લાવવું પડે છે અને આ પ્રકારની પરિસ્થિતિ જો સ્માર્ટ સિટી અને ખાસ કરીને કોર્પોરેશનની સામે જ આવેલા ખાડિયા પોળ 1માં હોય તો હવે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।